હવારમાં સા ભાખરી ટિફિન કરી નાખ્યું અને અમારા બેનને ઊંધી રીંગ નાખવી ગમે. વળી પાછી ક્યાંય મમ્મી ગળે ઉતરતું નથી, સાય ભરી દેજે. બોટલ ગોતી અને સાય ભરી. ઊંધી રીંગ એને તો કાઢવી જ નહોતી, માંડ કઢાવી અને સોટલી લીધી. અને જોવો લ્યો, એસિડની બોટલ તૂટી ગઈ, ખબર ન રહી. હવે એને ખાલી કરીને શેમ્પૂની બોટલમાં ભરવાનું છે. આના શાળા ન કરાય, બાપા ઉડાડી દે. બપોર પડતા મારું પાર્સલ આવી ગયું. હાલો ખોલીને બતાવું મેં આમાં શું મગાવ્યું હતું. રાજને પૂછ્યા વગર મગાવ્યું, પાક્કું મને ખીજા હે. પણ ખીજાવાનો કોઈ ચાન્સ છે નહીં, કેમ કે આ ખાલી 900 રૂપિયામાં તમારે મગાવવાની છે. તો જમે ઉપર ટેગ કરેલી છે, મગાના હે તો મગા લેના, ભગાના હે તો ભગા લેના. અત્યારે આવી જાવ આઈસ્ક્રીમ કોણ ખાવા. કોણ ખાઈને જીનું કામ કરે, મમ્મી કરે આરામ. શાબાશ. પછી મેં જીનુને કીધું હાલ લગાશીમાં જાવી ગરવું લઈને ખાવા. તો એને સોખી ના કરી, મારે કામ કરવું પડે, હું નહીં આવું. તો પછી હું કામ કરવા મળી. મારે બટેકા ભૂંગળા કરવાના હતા. દેવને અહીંયા જમવાનું હતું, એને વધારે બટાકા ભૂંગળા ભાવે નહીં, તો શાક ભાખરી કરવાનું હતું. જમી રહ્યા તરત આવી ગયા મહેમાન. પ્યારા મારા સબસ્ક્રાઈબર હતા. આ બધા છે ને નોંઘણવદરથી આવ્યા હતા. ઘણા ટાઈમથી મને મળવું હતું, તો આજ આવી ગયા. અને આ નાની પ્રિન્સેસ મારા વિડીયો જોવે એવું વિધિબેન કહેતા હતા. તો મારે રમાડવી પડે ને. એ લોકોને જો ટાટા બાય બાય કર્યા. અને આ જોવો શીનુ માટે કેટલો બધો ભાગ લાવ્યા, ના કરી તોય. હાલો આજ કમેન્ટમાં કહેજો તમારા ઘરે છે નાની પ્રિન્સેસ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.